સાવલી પંથકમાં મહિલાને માર મારીને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરનાર યુવક સામે મહિલાએ ગંભીર આક્ષેપો કરી ન્યાયની માંગણી કરી છે। સાવલી પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સાવલીમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશી મહિલાને માર મારીને તેના ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવાનો યુવક ઉપર ગંભીર આરોપ મહિલા દ્વારા લગાવવામાં આવ્યો છે। આ ઘટનાના પગલે પંથકમાં ભારે ખળબળાટ મચી જવા પામ્યો છે। પીડિતાએ જણાવ્યું હતું કે હું મારી ફરજ ઉપર હતી, તે દરમિયાન તેને મારી આંખમાં મરચું છાંટીને પાડી દીધી હતી અને પછી મને ખૂબ જ માર માર્યો હતો, જેના કારણે મારા મોઢા ઉપર ઘણી બધી ઈજાઓ થઈ છે। તેને કડકમાં કડક સજા થવી જોઈએ, નહીં તો મને સોંપી દો। જેવી મારી હાલત થઈ છે તેવી મારે તેની હાલત કરવાની છે। પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે યુવક પરિચિત છે, તે વારંવાર આ હરકત દોહરાવી રહ્યો છે। તેનું નામ મીત જયેશ પટેલ છે। તે પાનના ગલ્લાની આડમાં તે ખોટા ધંધા ચલાવી રહ્યો છે। તેનો 2 નંબરનો ધંધો છે। હું તેને બુટલેગર તરીકે જ ઓળખું છું। તેની જોડે કોઈ પણ સંબંધ નથી, એ અમને દુશ્મન ગણે છે। હું તો આ જ ઘટના બની છે કે મારા પર રેપ કરવાનો ટ્રાય કર્યો છે અને મારા હાથમાં મરચું છાંટ્યું। હું મારી નોકરી પર હતી અને એને મને ધક્કો મારીને પાડીને પછી બહુ જ મારી છે। મારા મોઢા પર એને એટલી બધી ઈજા કરી છે જેની કોઈ હદ નહીં। એટલે એને કડીમાં કડી સજા થાય ને તમે મને સોંપી દો। જેવી મારી હાલત કરી છે એવી મારે એની હાલત જોઈએ। પારિવારિક કોઈ અદાવત છે આપની એમની સાથે? હા, એ પારિવારિકમાં જ છે અને અંગત કહો તો પણ ચાલશે। આ યુવકે અગાઉ પણ આ પ્રકારની કોઈ કોશિશ કરેલી છે? વારંવાર દોહરાઈ છે। આ 2 મહિના થવા દે છે। પોલીસ કેમ એમને છાવરી રહી છે? એ પોલીસ જાણે ને એ જાણે, એ ખબર નહીં। રૂપિયા શું નામ છે એનું? મીત જયેશભાઈ પટેલ। આજે એ કામગીરી શું કરે છે? દારૂ વેચવાનો ને જુગાર બે ગાજો। એનો 2 નંબરીનો ધંધો છે। એને બુટલેગર કહેશો તો પણ ચાલશે। હું તો બુટલેગર તરીકે જ ઓળખું છું એને। અને એનો 500 પાણીનો ગલ્લો છે, તેમાં જ બધા ધંધા અદાવત કરી રહ્યો છે। અચ્છા, કોઈ પ્રેમ પ્રકરણ હતું જેના કારણે આ ના, પ્રકાર? અમારે એવું કઈ છે નહીં। દુશ્મન મારો દુશ્મન જ છે। હું દુશ્મન અમને ગણે છે એવો એનો। બાકી અમારે એની જોડે કોઈ લેવા દેવા છે નહીં। આજે કેવી રીતે ક્યાં આવ્યો? કઈ હું મારા સેન્ટર પર હતી। હું આશા વર્કરની જોબ કરું છું। આજે મમતા સ્ટેશનમાં મારો વારો હતો। હું સવારે 7:30 વાગે ત્યાં હતી, તો 7:30 થી 8ના ગાળામાં આ વસ્તુ કરી એને મારી જોડે। શું થયું? એટલે એને પાછળથી ધક્કો માર્યો અને મરચું છાંટ્યું અને પછી મારા પર ચડી બેઠો અને રેપ કરવાનો ટ્રાય કર્યો। મારા કપડાં બી ફાડી નાખ્યા છે। તમારી શું માંગ છે? મારી માંગ એ જ છે કે મને ન્યાય આપો, મને સોંપો અને કડામાં કરી અને સજા સોંપો। ના, અમને આપી દો, અમે આલીશું સજા।